જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? આજે આપણે વાત કરવી છે ગણપતિ ઉત્સવની. આજે ઠેર ઠેર ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આજે આપણે છેલ્લો દિવસ છે ગણપતિ વિસર્જન. મિત્રો, આ ઉત્સવની શરૂઆત ક્યારે થઈ અને આવડી જબરજસ્ત શરૂઆત કેમ થઈ? તો આઝાદીની ચળવળની અંદર જે લોકોને એકત્રિત કરવાનું માધ્યમ લોકમાન્ય તિલકે સૌ પ્રથમ આ ગણેશ ઉત્સવ નિમિત્તે બધાને ભેગા કરી અને અંગ્રેજ શાસન જે હતું એને ઉખેડવા માટે જે શુભ શરૂઆત કરી, ગણપતિનું પૂજન કરી અને ગણપતિના નામે ત્યારથી આ ઉત્સવને આપણે ઉજવતા રહેલા છીએ. આનું માધ્યમ એક જ હતું કે લોકો એકતા સાધે, સર્વ નાત જાત ના ભેદભાવ ભૂલી એક બની અને આઝાદીની ચળવળમાં સામેલ થાય અને આઝાદ દેશ બનાવવા માટે સૌનો ફાળો એકત્રિત થાય, આવા હેતુથી આ ઉત્સવને ઉજવવામાં આવ્યો અને આ ઉત્સવ ત્યાંથી આપણે ચાલુ કર્યો. અને આવી રીતે આપણે અમુક દિવસો એકીની સંખ્યામાં આપણે આ ઉત્સવને ઉજવતા રહેલા છીએ. અને મિત્રો, પછી આપણે આ ગણપતિનું વિસર્જન કરીએ છીએ. મિત્રો, માધ્યમ હતું ખૂબ સરસ, શરૂઆત ખૂબ સરસ હતી, પૂજન સાચું છે, પણ માણસ ધીરે ધીરે એની જે આપણે આસ્થા જે છે એ આસ્થા વધી, પરંતુ આ ઉત્સવ શા માટે અને આ ઉત્સવ શા માટે ઉજવવો જોઈએ આ બધી વસ્તુ આપણે ભૂલી ગયા. મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે આપણા ધર્મના પ્રથમ પ્રતીક એવા ગણપતિ મહારાજ આજે ભગવાન શિવે સર્વ દેવોના અધિપતિ એટલે સર્વત્ર દેવતાઓના પ્રથમ પૂજનમાં ગણપતિને બેસાડ્યા. કારણ કે ગણપતિ બુદ્ધિના દેવતા છે અને કોઈ પણ કાર્ય કરવું હોય તો બુદ્ધિ પહેલા જોઈએ. એટલે આપણે ગણપતિને આપણે સર્વત્ર દેવોના ગણ કીધા, એટલે સર્વત્ર દેવોના અગ્રણીય દેવતા હોય તો ગણપતિ દેવ છે. હવે આ ગણપતિ દેવની આપણે ભાવના સમજીએ છીએ, ગણપતિને માનીએ છીએ, પરંતુ આપણે જે આના પાછળ અત્યારે જે કરી રહ્યા છીએ કે જે મોટા મોટા ગણપતિ જે ક્રેનથી ઉપાડવામાં આવે, ક્રેનથી બેસાડવામાં આવે, તો મિત્રો આજે મોટા કરવાને, મોટા ગણપતિને પૂજવા, મોટા લઈ આવવા, મોટી મૂર્તિનું સ્થાપન કરવું, આ તમારો એનો વિરોધ હું નથી કરતો, પણ વિરોધ એ માટે કરું છું કે જ્યારે તમે એને વિસર્જન કરો છો ને ત્યારે એને ક્રેનથી જે વિસર્જન આપણે કરીએ છીએ ને, જે આપણે એના દ્રશ્ય જોઈ છીએ કે નથી ગણપતિનું વિસર્જન સારી રીતે આપણે કરી શકતા, નથી હાથ અડાડી શકતા અને આપણે જેમ તેમ એને ફગાવી દે છે, જ્યાં ત્યાં આપણે પછી એ પ્રતિમા જે છે એ પાણીમાં વિલીન પણ નથી થતી, એવા દ્રવ્યોથી બનાવેલી આપણે પ્રતિમા લાવી છીએ. તો મારો ખાસ એને વિરોધ છે કે પ્રદૂષણ કરે છે પછી એ, અને આપણી આસ્થા છે ને એના માથે એ ધક્કો લાગે છે. કારણ કે આપણે જે પવિત્રતાથી આપણે એનું પૂજન કર્યું હતું એટલી પવિત્રતાથી આપણે વિસર્જન એનું નથી કરી શકતા, અને એ અવશેષો કાયમી માટે આપણા પગે ન થવાની એવી જગ્યાઓમાં જે પડ્યા હોય છે, ત્યારે ખરેખર આપણા એ ધર્મ માટે એ કલંક છે. આપણે આપણા ગણપતિ છે ને, આસ્થાના ગણપતિ છે ને એવા હોવા જોઈએ કે જેમ આપણો દેહ વિલીન થાય અને પંચ મહાભૂતમાં ભળી જાય, એમ એ પણ અવશેષો આપણે જે તે નદી તળાવમાં જે આપણે સમાવીએ, વિસર્જન કરીએ એટલે એના ભેગું વિલીન થઈ જવું જોઈએ. એ માટી, એ દ્રવ્ય કોઈ પણ જાતનું કોઈ માણસને આડું ન હોવું જોઈએ. તો મિત્રો, એ આસ્થાનું કેન્દ્ર કહેવાય. નહીતર આપણે ગણપતિને માની છીએ પણ ગણપતિની જે આસ્થા છે એને આપણે માનતા નથી. ગણપતિની જે અંદર જે ભાવના છે એ આપણે સમજતા નથી. એટલે મિત્રો, મારું કહેવાનો મતલબ એક જ છે
કે જ્યારે જ્યારે આપણે આવા ધર્મના પ્રતીકોમાં જે આપણે દશામાનું વ્રત લઈએ છીએ, આપણે ગણપતિનું વ્રત લઈએ છીએ, પણ આપણે ગણપતિને માનીએ છીએ, પણ એના પાછળની જે આસ્થા છે ને એ આપણી આસ્થા ય સાચી હશે, પણ જે આપણી પદ્ધતિ છે ને એ હાવ ખોટી છે. આપણી પદ્ધતિને જ્યાં સુધી આપણે બદલીએ નહીં ને ત્યાં સુધી આપણે એની કિંમત ન કરી શકીએ, અને જ્યાં સુધી એની કિંમત ન સમજાય ને ત્યાં સુધી આપણા જીવનની અંદર આપણો ધર્મ છે એ હાંસીનું પાત્ર બને છે. સર્વત્ર આપણા ધર્મને કોઈ પણ કંઈ કહે એટલે આપણે મોટા મોરચા માંડીએ છીએ, મોટે ઉથલ પાથલ કરી છે ને વિધર્મીઓ કહીએ છીએ, ન કહેવાની વસ્તુ કહીએ છીએ. પણ મિત્રો, વ્યક્તિ વિધર્મી હોય, કોઈ સમાજ વિધર્મી ન હોય. એટલે વિધર્મી તો આપણા સમાજમાં નીકળવાના અને બીજા સમાજમાં પણ નીકળવાના. એનાથી કોઈની આસ્થા ખંડિત નહીં થઈ શકે, પણ તે તમારી પ્રણાલિકા જે છે, જે કામ કરવાની પ્રણાલિકા છે, તમારી જે પદ્ધતિ છે, એનાથી આસ્થા તૂટવાની છે. તો મિત્રો, આપણે જે આપણા ધર્મ માટે આપણે જ ખરાબ કરીએ છીએ તો આપણને બતાતું નથી, પરંતુ જો કોઈ પણ આ ધર્મ પ્રત્યે કંઈ કરશે, મૂર્તિ ખંડિત કરશે કે કોઈ પણ દેવળ ખંડિત કરશે, તો આપણે મોટા મોરચા લઈને નીકળવું જ જોઈએ. ન નીકળવું જોઈએ એવો મને વિરોધ નથી, પણ આપણને કેમ આપણા પગમાં જે આપણે જે કરીએ છીએ એ આપણને કેમ નથી દેખાતું, એમ આપણને દેખાવું જોઈએ. કારણ કે પછી એ લોકો જ્યારે આપણને અરીસો બતાવે છે ને, અરીસો એટલે તમે કેવા છો એ બતાવે છે ને, ત્યારે આપણે એનો વિરોધ કરીએ છીએ, આપણને તકલીફ પડે છે. પણ ખરેખર તમે જજો, કોઈ દરિયા કિનારે જજો, તો આપણે આપણી મૂર્તિ જે અવેસ્તે પડી હોય કે કાદવ કીચડમાં પડી હોય, ગટરમાં પડી હોય, તો હું તમને એક જ વસ્તુ કહું, આ આપણે લાછન રૂપ નથી? આપણને ખરેખર આપણે મોટી ભૂલ નથી કરતા? તો હું તો એમ કહું, ગણપતિનું પૂજન જ ન કરવું જોઈએ. અને ગણપતિનું પૂજન કરવું જોઈએ તો તમારા હાથે ઉચકી શકો ને તમારા હાથે એને પધરાવી શકો એવી મૂર્તિનું પૂજન કરવું જોઈએ. પર્યાવરણને ન નડે એવા દ્રવ્યથી બનાવી, આપણે માટીથી બનાવી જોઈએ. આપણે નિસર્ગ એ જે આપણા જે કાચા કલરો જે છે, આપણા જે પુષ્પમાંથી છે, આપણા વનસ્પતિમાંથી જે તૈયાર થયેલા આપણે કલરોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે મિત્રો, કહેવાનો મારો તાત્પર્ય એક જ છે, ઘણા તો એવા બનાવ બને છે કે દરિયાની અંદર, હોડીની અંદર મોટી જે ક્ષમતા હોય કે જબરજસ્ત ટનોની ક્ષમતા હોય એવી વાણંદ જેવા ની અંદર ગણપતિની મૂર્તિ લઈ જાય છે, અને પછી ઊંડી ખાડીની અંદર જે વિસર્જન કરવા જાય છે, એમાં કોઈ ભૂલ ખાઈ જાય છે અને મૂર્તિની ઝપટમાં આવી જાય છે, તો ઘણા અણબનાવ બને છે, માણસ મૃત્યુ પામે છે. તો મિત્રો, આ વસ્તુ તમારા મગજમાં કેમ ઘર કરી ગઈ છે કે ગણપતિ મોટા હોય તો મોટો કહેવાવો, અમારી જે સોસાયટીમાં આવડા જ ગણપતિ હોવા જોઈએ, અમારું આમ જ હોવું જોઈએ? એ મિત્રો, એ એક છે ને દેખાદેખી છે, એ તમારી શ્રદ્ધા નથી. એ તમારી શ્રદ્ધા નથી, એના પાછળ જે છે તમારી છે ને અહમ છે. એટલે મિત્રો, આવું ન થવું જોઈએ. ગણપતિ સામાન્ય મૂર્તિ હોવી જોઈએ, માપસરની મૂર્તિ હોવી જોઈએ, આપણે એનું વિસર્જન કરી શકીએ એવી હોવી જોઈએ, આપણે એને પ્રેમ કરી શકીએ એવી મૂર્તિ હોવી જોઈએ. આપણા જે સાંસ્કૃતિક પદાર્થો છે, આપણા જે માટી છે, આપણા જે પુષ્પ છે, વનસ્પતિ છે, આનામાંથી બનેલી હોવી જોઈએ, કે જ્યારે એનું વિસર્જન કરો ત્યારે પાણીમાં પધરાવો, એટલે કશું જ ન રહેવું જોઈએ. તો ખરેખર મિત્રો, તમારી આસ્થા જળવાઈ રહે. પરંતુ જ્યારે તમે આવી રીતે મોટી મૂર્તિ કરો છો, પાકી મૂર્તિ માટીની બનાવો છો, ને પછી જે એના અવશેષો જે રખડતા હોય છે 5-5, 7-7 વર્ષ, અને જેના ઢેર લાગી ગયા હોય, એના ઉપર કોઈ ટિપ્પણી કરે, એના ઉપર તમને બોલે તો તમને ગુસ્સો આવે છે, તમને તકલીફ પડે છે, તો મિત્રો, એની ભૂલ નથી, ભૂલ આપણી છે. તો ખરેખર આવું આપણે વિચારવું જોઈએ, આવું કરવું જોઈએ. અને હું તો એમ કહું કે કોઈ રોજીરોટી માટે જો ગણપતિના જો મૂર્તિ બનાવતા હોય તો એ ભાઈઓને પણ, એ કારીગરોને પણ હું કહું છું કે તમારી રોજીરોટી જો ભગવાનના નામે મળતી હોય ને, તો ભગવાનની આસ્થાને તકલીફ ન પડે ને એવી રીતે તમે બનાવો. તમારી જે કલાકૃતિ છે એ એવી રીતે આપણા નિસર્ગ રંગો છે, આપણા નિસર્ગ ને જે માટી ગમી હતી, ભગવાન શ્રી કૃષ્ણ એ માટીને આરોગી હતી, તો આટલો ભગવાનને લગાવ માટી માટે હતો, તો એ માટીમાંથી બનાવો.
અને પર્યાવરણને કે કોઈને નુકસાન ન થાય, જળચર પ્રાણીઓને નુકસાન ન થાય. આ જીવો બધા છે એ પણ અબોલ છે, એ તમને કઈ કહેવા નથી આવવાના, પણ જે તમે કૃત્ય કરો છો એ બહુ ખરાબ કરો છો. તો હું તમને કહેવાનો મતલબ એમ કે તમારી આસ્થા છે ને એને અખંડ રાખવા માટે આવી નાની નાની વાતો ઉપર ધ્યાન આપો અને આપણા ધર્મને આબાદ રાખો અને બીજાના ધર્મને પણ આપણો ધર્મ સમજો. એટલા માટે આપણે જે કરીએ છીએ ને એ વિચારી વિવેકથી અને વિવેક બુદ્ધિથી આપણે કરવું જોઈએ. તો મિત્રો, મારે જે મંતવ્ય હતા મારા જીવનમાં જે મેં જોયું હતું અને મને જે દુઃખ થતું હતું એ વાત તમને વ્યક્ત કરી. ખરેખર આમાં ભૂલ હોય તો તમારો ભાઈ ગણીને માફ કરજો, પણ વાસ્તવિકતા જે સત્ય હોય છે ને હંમેશના માટે કરવું હોય છે. તો જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની, જય માતાજી.